નમસ્કાર દોસ્તો, હાલ અમે એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. ઘણી બધી તકલીફો સાથે ઘર ચલાવવાની કોશિશ કરે છે, પણ કોઈને કોઈ રીતે કહેવાય ને કે નથી ચાલતું. તો આપણે દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કેવી રીતે ચલાવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આય છે. તમારું નામ શું છે દાદા? મને ખોડાભાઈ. ખોડાભાઈ. હા. દાદી, તમારું નામ શું છે? તેનો બેન છે. બરોબર. તો પછી દાદા શું શું તકલીફો પડે છે? આંખમાં દેખાય જોવો જી. એટલે આ જન્મથી જ દાદા આમ છે? જન્મથી 12-13 વર્ષ હતા. હુળ લાગી ગઈ હતી આંખમાં. હોય હોય આમ તો નેતર પહેલા હતા કાસા. હોય એટલે પેલો કાંટો કહેવાય ઈ? કાંટા આવે બાવળનો હા, હા. ઝાપટ લાગી ગઈ. ઓહ, તો ત્યારનું આમ થઈ ગયું. તેદનું આમ થયું. 35 વર્ષ થઈ ગયા. ઓહ, તો પછી જોઈ શકો કે જોઈ પણ નથી શકતા દાદા? નહીં આમાં દેખાતું જ ના. દેખાતું જ નથી બિલકુલ? નહીં. એક જ આંખે દેખાય? એક જ અહીંથી દેખાય. હા. એમ છે. પછી તમે કંઈક કહેતા હતા ને પગે વાગ્યું? આપણે ટેમ્પો આવી ટેમ્પો લાગ્યો અહીંયા. હા. અહીં થીંગડું માર્યું, અહીંયા માર્યું, અહીંથી તોડી અહીંયા માર્યું થીંગડું. ઓહો. અહીંથી તોડી 2 વર્ષ લાલ દવાખાના ભાવનગર. 1.5 મહિનો રહ્યો, 1.5 વર્ષના. 1.5 વર્ષ વી ગયો. અત્યારે સોમમાં બેઠો, સોમાંદીનો બેઠો. ઓહ, ટેમ્પો લાગી ગયો હતો પગમાં. ટેમ્પો હાલી જતો પગ ઉપર? પગ ઉપર ટેમ્પો હાલી ગયો હતો. હા. કામ કરવા કામ જતા 10 કરવા રૂપિયા જતા. દાડિયા 10 રૂપિયા દાડિયા જતા. દાડી હોર પસર ઓલા 10 10 રૂપિયા દાડી, 5 રૂપિયા આપે, કોઈક 10 રૂપિયા આપે, જેવા ખેડૂ. એટલે પરિસ્થિતિ 5-10 હા, હું કયો દાદી? પરિસ્થિતિ બહુ નબળી. કામે જઈને રોટલા લઈને છોકરાને ખવડાવી આવી. બરોબર. એટલે જે કામે જાતે નાથી રોટલા લઈ આવે મજા હોય ને કોક ના ચાલ્યો ટિફિન ભરી લો છોકરા હાટું કે એમ ખવડાવી જાય. એવી રીતના મોટા કર્યા. તો પછી ભાઈને હું એક થયું? નાના હોય ને નાના હા. નાના હોય 2-2 વર્ષ 5-5 વર્ષના તે હું કામ કરવા જાઉં. સાચી વાત છે. એક છોકરી હતી ને આ 2 ભાઈ હતા. તો તઈને પછી ભાઈને હું અત્યારે છું દાદી? કોને અત્યારે પતરું વાગ્યું ત્રીજે કામ કરવા ગયો લાદી તાલીનું. હા. પતરું વાગ્યું માથેથી ત્રીજે માલ ઉડતું તો શરીર આગળ વહી આવ્યું તો સારું છે અમારે ભગવાનની દયા. આગળ વટી ગયો. નકર તો આખો ચીરાઈ જાય ને અત્યારે પેલા ડગલું ભર્યું ને હા. પેલું તે આખું શરીર આગળ વહ્યા ને વાહિલો પગ આવ્યો ને તો અહીંયા પતરું આવી ગયું. એનું પગ ભગવાને લેવા ન દીધો નકર બચી જાત. સાચી વાત. ને આમ આખું શરીર આગળ વહી આવ્યું તે માતાજીની દયા ભગવાનની દયા ને મારો છોકરો હતો નતો થઈ જાય ખોવાઈ જાત. એની દાદી રડોમાં એવું તો થાય. કોઈ પણ માયતર હોય દીકરાને ઓલું થાય એટલે ઓલો 8 દી લગન રોય આ 15 દી છોકરાને કહું કેવું દુઃખ પડ્યું કહું. સાચી એવી વાત. રીતના મેં મોટા કર્યો તો તારે બાયું મોટાને પણ આવ્યો તો એ ઘરે બારે કર્યો તો એની માએ કે નહીં કામ કરે તો કામ ન કરે મારથી કેટલું થાય જો હાથે આવો છે આ કાંઈ કામ ન થાય. એટલે આ જન્મથી જ છે દાદી? ના હું નાની હશે ને તે મારા બાએ મકાન સીણા થાય વાસ્તુ લીધી પહેલાં સાધુ બ્રાહ્મણ જમાડતા હા. એમાં સૂલમાં પડી ગઈ તે આખું માથું બોઈ ગયું તો 10 વર્ષ તો વાહ ઉગ્યા હા. ને દવા કરાવી આ બધી તો એ આંચકી આવી ગઈ. ઓહો, એટલે આ જે સુઈલ હતી એમાં પડી હા ગયા? ધક તો રાંધેલું હોય ને હા. એમાં પડી ગઈ તે સૂલમાં પડી ગઈ તે હાથ ને પગ બે બોઈ ગયો જાય ઓહ. કામ જ ન થાય. ઘરનું વગાડતા હું કોઈ એકાદાને પણ આવું ને તો કહું થોડોક એનું તો કરી ખાય ટેકો થઈ તો એ એના માથાની એની મામા હોય. મારી છોડી કંઈ કામ જ નહીં કરે પોહાય તો લઈ જાઓ અને દુખ્યા સહી પહેલે થા એની દાદી રડોમાં ને ઓલું છે ને બધું અમારે આમ માઇન બધાને હાઈટમાં તો નથી રહ્યા. અંદર મારા દેઠિયા જેઠિયાને તો બહુ સારું મંગલા છે મોટા તો મંગલા છે મોટે. છોકરાને નોકરી છે. કેમ દાદા રડો છો? રડાઈ જાય ને સારું હોય ને એને પેલા સારું હોય તો ગરીબને ગાડે કોઈ બે ગરીબને ગાડે કોઈ ન હે તમારી સાચી વાત છે કે જ્યાં છે ના બધું છે અને જ્યાં નથી ત્યાં કાંઈ નથી. કાલ 4 વ્હીલ બોલાવીને 4 વ્હીલ છે ઘરની ન આવ્યો પછી મેં એ નો આવ્યો ભાડે લીધી ભાડે આવી મેં કીધો એટલે ભાઈને દવાખાને લઈ જાવ છે એટલે કેમ કે હાલી તો શકતા નથી. નહીં તે 4 વ્હીલ મગાવી પછી પાછું મૂકી ગયો ને લઈ ગયો પાટાપુરની કરી નાખી કાંઈ તાકાત હોય. દાદા રડોમાં અમારથી જે પણ મદદ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો પછી દાદી શું તકલીફો પડે અત્યારે? અત્યારે તો જો ને ઓલા તો ખોટવાઈ ગયા
પાણી ભરાઈ ગયા જ્યાં પલોટ મકાન સણવાનું છે ના પાણી ભરાઈ ગયા કેવી રીતનું રેતી પલ્લી જાય લાદી તાલી બધું સાચી વાત સિમેન્ટ પલ્લી જાય તો કેમ કામ કરાવે તે ઈ હા, કે એ તો કામ નથી બાંધકામનું કામ ચાલુ વરસાદે તો કરી ન ન શકીએ. થાય તે બધું ખોટવાનું છે એટલે ઓલું આપણે ઓલા કહીએ ને એમ કે ટકનું લાવીને ટકનું ખાતા હોય એમાં મહિના 2 મહિના કામ બંધ રહે આ અને જઈને 2 ભાઈને મહિના થાય 2 મહિના બેઠો આપણે દવાખાનું આવે એટલે થોડોક વધારે ઓલું થાય એમ. બધા લાવી લાખ રૂપિયાનું ઓપરેશન થયું બધા દવાના અંતે લાખ રૂપિયા થઈ ગયા ઉછીનામાં દીધા મારા ભાઈ છે મારા કાકા છે એમ દીધા એટલે ભાગ્ય હગાવાલા પાસે હગાવાય પાસે નહીં પછી કામે આપણી જાય પાસે તો તો એટલા દઈ બધા હોય નહીં કે આપણે એવી રીતે કરી શકીએ ડાયરેક્ટ એમ. નહીં દાદા રડોમાં અમારથી જે પણ થઈ શકશે એટલી મદદ કરશું. મદદ કરજો બીજું હું દયા તમારી ભાવ બીજું હું તમારો આભાર તો પછી બીજી શું શું તકલીફો પડે દાદી? બીજી તો હું બીજી તમને કહું ને પહેલાં બધું કામ ખાયા ને વાયા ખોદીને એમ તો કહું મોટા કર્યા ને બટકું રોટલો ટિફિનમાં લાવી લઈને ખવડાવ્યું છોકરાઓને ને ભણાવ્યા 2-5 ચોપડી એ તે સરકારીમાં પૈસા ભરીને ન ભરાયા બિચારા એટલી સગવડ જ ન હોય કે નોટ આપણે કરી શકીએ. ક્યાંથી બધાય તો તે વખતના જેઠના છોકરાના બેંકની નોકરીઓ મળી પૈસા ભરીને ભણાવે અને સાચી વાત છે મારે કેમ કે નથી. આપણી પરિસ્થિતિ એવી ન હોય મારે પછી આપણે કઈ રીતે મારે ભણાવી સરકારી મૂક્યા સરકારમાં જેટલું ધોરણ હાલતું એટલું ભણાવ્યું પહેલાં તમે પાલી બાજરા હાટું પાલી ઉધરા બાજરા ઉધરા તાંય વરો રહેવા જાવ વરહ રહેવા જતો બોલો શકીએ? હે દાદા? વરહ આખું વરો કામ આખું વરહ કરવા કામ કરતો તે 50 રૂપિયા મહિના આપતો વાપરવા દે વાપરવા. બાજરા દેતા એવા દિવસો હતા કે એવા બરોબર એવા પેલા દિવસો જ હતા. પહેરવા લુગડાય નહોતા, ત્યારબાદ માગી લુગડાઈ તો નહોતા પી હું વાત કરો. પહેરવા બધાના હોય ને મારા ભાઈના છોકરાના જવડા હોય ને હા લાવી લઈને ના 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 છોકરા બીજા હમથા લાવીને તમારી જખા બીજા જખા ભાઈ છોકરા થોડોક એમનો હાલ છે એમ પ્યારાય ને કે ત્યાં. તો ઓલા કેમ કે આખું વરસ પહેલા તો હતા. ગમે એનું ગમે હાલતું એમ. હા તો અત્યારે કોઈ અત્યારે ન હાલે. સાચી વાત છે. અત્યારે તો એમ નહીં તે જો મારા ભાઈના છોકરામાં છોકરીને અત્યારે એના ન હાલે છોકરી હોય કાંઈ. ને, એના કપડાં લઈ લઈને 2-3 જોડ આપતા એ તે પહેરાવતી અત્યારે ન હાલે એવી કાંઈ. રીતે એવી સમય રીતના કાઢ્યો સમય કાઢ્યો ભાઈ દાદા. એ આખો દી બાજરો વાળતા ને દાડીએ હતા ને પાલી એ પાલી 1.5 પાલી બાજરો આપતા. લાંબો દી કેટલો હોય સાચી વાત છે. ત્યાં અને આખો દી વાડીએ તે 1 પાલી ઘઉં દેતા. હવે અત્યારે ઘઉં કાંઈ ન મળે. એટલે મતલબ પહેલેથી મજૂરી પહેલેથી પહેલા મજૂરી અમારે વાડી હતી. નથી વાડી બાડી કાંઈ નહીં. આવી રીતે મજૂરી કરીને હા. જીવન આખું વહી ગયું. હવે સુખનો વારો નથી જ આવ્યો તો હજી દિવસો એવા ને હા એવા. એવા સુખનો વારો ક્યાં આવ્યો જો ને ભાઈને ભણાયો તો 6-7 લાખ મારી તમારી જે ભારીએ દીધા ભણાયો તે લેણા ઉતારીને વહી ગઈ બાઈ ઓહ, નાણું તો જાજુ જોતું 5 લાખનું નાણું જોતું. એ કે હગાવાલા અમે આ પૂરું કરી દેવું તમારે કાંઈ ન દેવું કે જો. સાથ દે પછી હવે તો આપણે થાય કામે જાય પછી તો આપણે થોડા દે પણ હજી ઊંચા નથી આવ્યા એ તો કોઈ પણ નાનું ઘર હોય દાદી હવે આપણે ક્યારે એવડું મોટું અવડું કર્યું ન મોટા હોય. લાખ રૂપિયા ઘરમાં ભાઈ 50,000 એ નથી હજી ભાઈ બોલો ઘરમાં એટલે ઓલા કે નાનું ઘર હોય આવે પછી એટલે પ્રસંગ આવે એમાં એક ફેરું હા. પાર પાડ્યો હોય માંડ આપણે આખી માંડ જિંદગી ભેગું કરીને કર્યું હોય પાર પાડ્યા પછી માથે લેણું કરીને કર્યું પછી આવું થાય એટલે તો કોઈ લાગે પણ હોય પરિવાર આખી જિંદગી કામે તોય નો ભેગા થાય. ન થાય એમ. 5 લાખ રૂપિયા કેમ કરવા? ગાંડા ઘેરો જ મળી ગયો અમને સમજ્યા જ નહીં એનો પાછા વેળા. તો પછી દાદી અત્યારે શું તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ પડે? અત્યારે ખાવા પીવા લાવે ને થોડું બધા ખવડાય દેહમાં જે ક્યારેક લેતા આવ્યું થોડું ઘણું. એટલે મતલબ થોડું ઘણું હોય ને થોડું ઘણું એવી લેતા રીતનું ઘર હા હતું. હા સમિતિનું આવે ને સમિતિનું આવું ને મારે એ દેહમાં 15 કિલો ઘઉં આવે ને 15 કિલો 10 કિલો ચોખા આવે પછી એમાં ઘર હકાવા હા હમ એને દાદા ઉપાધિ કરવામાં અમારથી જે પણ થઈ શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું અંદર.
હમ. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? હા 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 કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું હો. સારું. નહીં, આભાર તમારો. નહીં દાદા આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની મદદ કરી શકીએ વધુ વધુ કે જેને ખરેખર મદદની. હા દીકરા જેવા તમે મળ્યા તો અમને. નહીં બસ દાદી થઈ શકું એટલું કર્યું છે. અને આ જે પણ મદદ છે દાદી, જે વિડીયો જે લોકો વિડીયો જોવે છે એ બધી નાના મોટી જે મદદ મોકલે છે એમના થકી અમે આવી મદદ કરી શકતા હોઈએ છીએ. એટલે એમનો પણ ઘણો આભાર કે આવા લોકો આપણને આભાર થોડું ઘણું મોકલે છે ત્યારે અમે તમારા સુધી પહોંચાડી શકીએ છીએ દાદા. હા તો સારું આભાર તમારો. એને ચોક્કસ દાદી. અને થેન્ક યુ સો મચ દોસ્તો કે આજે તમારા નાના મોટા સહકારથી આજે આ પરિવારમાં જે પણ રાશન આવ્યું છે તો તમારા બધા લોકોનો ખૂબ આભાર કે આજે તમારા થકી આવા પરિવાર સુધી અમે પહોંચી શકીએ છીએ અને આવા પરિવાર નાના પરિવાર છે એને આપણે મદદ કરી શકીએ. તો આવી નવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.